જો ચકલીઓને મારી નાખવામાં આવે તો ખેતરોમાં 40 થી 45 લાખ ટન જેટલું અનાજ બચાવી શકાય છે, એવો ધડ અને માથા વગરનો તર્ક ચીનના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો હતો. જો કે હકીકતમાં તો ચકલીઓ ખેતરમાં અનાજ ખાવા કરતા તો નુકસાનકારક જીવાતો અને કીટકોને ખાઈને પાકને બચાવવાનું કામ કરતી હતી. ચીનની સાયન્ટિફિક એકેડમીએ તત્કાલીન તાનાશાહ માઓ જેડાંગ માઓત્સે તુંગને રજૂઆત કરી કે ખેતરોમાં થતા અનાજ ઉત્પાદનને ચકલીઓ ખૂબ નુકસાન પહોંચાડે છે. એક ચકલી વર્ષમાં 4 કિલો જેટલું અનાજ ખાય છે. જો ચકલીઓ મારી નાખવામાં આવે તો 40 થી 45 લાખ ટન અનાજ બચાવી શકાય છે, એવો ધડ અને માથા વગરનો તર્ક રજૂ કરાયો હતો. ગરીબી અને ભૂખમરાથી પીડાતા લાખો લોકોને વધારે અનાજ પૂરું પાડી શકાશે. ગ્રેટ પેસ્ટેસ કેમ્પેઇન હેઠળ ઉંદરો હાથમાં ન આવ્યા, મચ્છરો અને માખીઓ દૂર ના થઈ, પરંતુ ચકલીઓનો સફાયો થવા માંડ્યો. ચકલીઓ જ ખેતરનું અનાજ ખાઈ જાય છે એવું લોકોના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હતું. જેટલી ચકલીઓ મારવામાં આવતી એટલું મોટું ઇનામ મળતું હતું. આથી આ અભિયાનમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સ્કૂલો, કોલેજો અને સંસ્થાનોમાં ચકલીઓ મારવાની સ્પર્ધા યોજાતી હતી. વાંસના મોટા લાકડાઓ પર ગુંદર જેવો ચીકણો પદાર્થ લગાડવામાં આવતો. ચકલી વાંસ સાથે ટકરાય ત્યારબાદ ઉડી શકે તેવી સ્થિતિમાં રહેતી ન હતી. કેટલાક ખેડૂતો એર ગનથી પણ ચકલીઓને ઉડાવતા હતા. લોકોના ટોળા ચકલીઓના ઝુંડને ડ્રમ તથા થાળીઓ વગાડીને ભગાડતા હતા. ખોરાક પાણી વગર ઉડી ઉડીને થાકી જતી ચકલીઓ છેવટે દમ તોડવા લાગતી હતી. ચકલીઓના અસંખ્ય માળાઓ ઉજ્જડ બન્યા. ચકલીઓના ઈંડા શોધી શોધીને જમીન પર પટકવામાં આવતા હતા. ટાઈમ સામયિકમાં 5 મે 1958ના અંકમાં રેડ ચાઇના ડેથ સ્પેરો શીર્ષક અંતર્ગત લેખ પ્રકાશિત થયો, જેમાં સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, સરકારી કર્મચારીઓ સવારે વહેલા ઉઠીને અભિયાનમાં જોડાઈ જતા હતા. રેડિયો બેઇજિંગને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનમાં 30 લાખ લોકોએ ભાગ લીધો હતો. સ્ફૂર્તિલી ચકલીઓને મારવી એ કોઈ સરળ કામ ન હતું. કમ્યુનિસ્ટ પાર્ટીના સ્ટુડન્ટ્સ ગિલોલથી મારતા હતા, પરંતુ લાખો ચકલીઓને એક સાથે મારવા માટે અલગ જ રણનીતિ બનાવવામાં આવી હતી. લોકો વાસણ, ઢોલ અને ત્રાસા સાથે એટલો શોર બકોર કરતા હતા કે ચકલીઓને બેસવા જ દેતા ન હતા. ચકલીઓના ઝુંડ આકાશમાં ઉડતા રહીને જ થાકી જતા હતા. વૈજ્ઞાનિકોની ગાંડી ઘેલી દલીલ સ્વીકારીને 1958 થી 1960 સુધી ચાલેલા ગ્રેટ પેસ્ટેસ કેમ્પેઇન હેઠળ 25 કરોડ ચકલીઓ મારવામાં આવી હતી. કેટલીક સ્વતંત્ર એજન્સીઓએ તો 1 અબજ ચકલીઓ મારવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. ચકલીઓ મારવાનો એકમાત્ર ઉદ્દેશ ખેતરમાં અનાજ બચાવવાનો હતો, પરંતુ પરિણામ ઉલટું મળ્યું. હકીકત તો એ હતી કે ચકલીઓ અનાજને નુકસાન કરતી તીડીઓ અને કીટકોને ખાઈને પાકનું રક્ષણ કરતી હતી. રક્ષકને જ ભક્ષક સમજવાનો ખેલ શરૂ થવાથી તીડનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે પાકને ભારે નુકસાન થવા લાગ્યું હતું. ચીનના વૈજ્ઞાનિકોએ મૃત ચકલીઓનું પોસ્ટમોર્ટમ કરતા અનાજ કરતા કૃષિને નુકસાન કરતી જીવાતોનું પ્રમાણ તેના શરીરમાંથી વધારે નીકળ્યું હતું. ચકલી જ્યારે નાના બચ્ચાઓને પોષતી હોય ત્યારે અનાજ કરતા કીડા ખાવાનું વધારે પસંદ કરે છે. આ જોતા ચકલીઓ માત્ર અનાજ જ ખાઈ જાય છે, આથી તેને મારી નાખવી જોઈએ એવી ધારણા ખોટી સાબિત થઈ હતી. ચકલીઓ મારવાનું પરિણામ એ આવ્યું કે કૃષિ ઉત્પાદનમાં 16% જેટલો ઘટાડો થયો હતો. 1959માં અનાજ ઉત્પાદન 70% જેટલું ઘટી ગયું હતું. 1959 થી 1962 દરમિયાન ચીનમાં 5 કરોડ લોકો ભૂખમરાથી મરી ગયા હતા. ચીની પત્રકાર યંગ જેસેંગે આ દુર્ઘટના પર ટોમસ્ટોન નામનું પુસ્તક લખ્યું હતું. તીડના ટોળાના હુમલા થવાથી ખેતરો સાફ થઈ ગયા હતા. ભૂખમરો એવો ફાટી નીકળ્યો હતો કે ભૂખથી તરફડતા લોકો મૃત માનવીઓની લાશો ખાવા મજબૂર બન્યા હોવાનો પણ ઉલ્લેખ હતો. જો કે ચીનમાં ખેતી નિષ્ફળ જવા માટે બીજા પણ કારણો જવાબદાર હતા, પરંતુ ચકલી મારો સ્પેરો સ્મેશ અભિયાનથી પ્રાકૃતિક અસંતુલન ઉડીને આંખે વળગતું હતું. ચીનના સર્વોચ્ચ લીડર તરીકે ઉભરી આવેલા માઓ જેડાંગ કોઈ પણ ભોગે પોતાના દેશને સુખી અને સમૃદ્ધ જોવા ઈચ્છતા હતા, પરંતુ તેના માટે જે અજબ ગજબ નિર્ણયો, તેમાંનું એક પેસ્ટ કેમ્પેન પણ હતું. ચીનમાં કોઈ માઈના લાલે આનો વિરોધ ના કર્યો, પરંતુ કુદરતે
જરૂરથી ફટકો માર્યો હતો. છેવટે ચકલીઓ મારવાની ભૂલ સરકારને સમજાતા એપ્રિલ 1960માં માઓએ સ્પેરો સ્મેશ અભિયાન પાછું લેવાની જાહેરાત કરવી પડી હતી. માઓ ધ રિયલ સ્ટોરી નામના પુસ્તકમાં લેખક એલેક્ઝાન્ડર પેટશોવે લખ્યું હતું કે સોવિયત સંઘથી તાબડતોબ 2.5 લાખથી વધુ ચકલીઓ તાત્કાલિક આયાત કરીને ચીનના ખેતરોમાં છોડવાની ફરજ પડી હતી. ચકલીઓ મારવાનું અભિયાન ચીનની પર્યાવરણ પ્રત્યેની અસંવેદનશીલતાના કલંકિત પ્રકરણ તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. મિત્રો, ચીનના આ ભયંકર પાપ વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો.